સરકારી કચેરીમાં કામ કરાવવા માટે અરજી નહીં પણ લાંચ આપવી પડે? આ સવાલ આજે મહેસાણાના જોટાણામાંથી ઊભો થયો છે. જોટાણા મામલતદાર કચેરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ આરોપ કોઈ વિરોધ પક્ષે નહીં પરંતુ ભાજપના સિનિયર આગેવાને લગાવ્યા છે. ભાજપ તાલુકા પંચાયત સદસ્યના પતિ દિલીપસિંહ સોલંકીનો આરોપ છે કે પૈસા આપો તો જ કામ થશે એવો માહોલ કચેરીમાં બન્યો છે. તેમનો દાવો છે કે લાંચ ન આપતા તેમની જમીનની કાચી એન્ટ્રી રદ કરવામાં આવી, જ્યારે એકત્રીકરણના નામે જૂના કેસો લટકાવી રાખી પૈસા લઈને નવી અરજીઓ ઝડપથી મંજૂર કરવામાં આવે છે. સર્કલ ઓફિસર સદેવભાઈ પર પણ પૈસા ન મળતા કામ બગાડ્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આક્ષેપો મુજબ મામલતદાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને મામલતદારે મૌન ધારણ કર્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો સત્તાધારી પક્ષના નેતાને પણ લાંચ માંગવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકની સ્થિતિ કેવી હશે? હવે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી જોટાણા મામલતદાર કચેરીમાં ચાલતા હોવાનો આરોપ લગાવાયેલા ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવશે. દિલીપસિંહ સત્રસિંહ સોલંકી, મારા વાઇફ તાલુકા પંચાયત સદસ્ય. પ્રશ્ન એવો હતો કે મેં દસ્તાવેજ કરાવ્યો ત્યારે અમને કાચી એન્ટ્રી પાડી. પ્રોબેટ માગવાનું હતું. પ્રાંત સાહેબે કીધું પ્રોબેટ માગજો, તો પ્રાંત સાહેબના કહેવાથી આ લોકોએ કાચી એન્ટ્રીએ પાડી. પાકી કરવાની થઈ પછી આ લોકોએ પાકી એન્ટ્રી પાડી નહીં મારી. ના પાડીનું કારણ શું? કારણ એક જ, પૈસા લેવા માટે. સર્કલ ઓફિસર સહદેવભાઈ. તમારે જો કોઈ માગણી કરી એવું કોઈ ખરું? મારા જોડે માગણી કરેલી બરાબર, પણ મારા જોડે રૂબરૂપ તો પૈસા લઈ શકે નહીં, એટલે મારું કામ બગાડ્યું આ લોકોએ. અને કે હવે તમે કોર્ટમાં પ્રોબેટ માગી લ્યો. પછી એક કે આ લોકોએ જે લોકોને એકત્રીકરણ કરવાના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો પડી રહ્યા એ નહીં કર્યા અને રાતોરાત અમને રાતે 12 વાગ્યા સુધી બેસીને મામલતદારમાં લોકોના હુકમ કરી દીધા. મારા જ ગામના બાલશાસનના 2 હુકમ કર્યા એકત્રીકરણના, એક જ દિવસની હુકમ કરી નાખ્યા આ લોકોએ પૈસા લઈ. પેન્ડિંગ હતા એના નહીં કર્યા, નવા જે અરજીઓ એને હુકમ કર્યા એનું શું કારણ હોય છે? પૈસા લઈને કર્યું આ લોકોએ કામ. જૂના બધા લોકો રખડી રહ્યા બિચારા કામ કરાવવા માટે અને પૈસા લઈને અમને કામ કરી નાખ્યા. તો તમે મામલતદારને રજૂઆત કરી? મામલતદારને રજૂઆત કરી, મામલતદાર કોઈ રજૂઆત વાપરવા ઊભા જ નહીં રહેતા. શું કારણ એનું રજૂઆત વાપરવા? એમને ખબર છે કે આ ખોટું કયું થયું, એના માટે આ જવાબ નહીં આપતા એ રહે. ભાજપના જૂના હોદ્દેદાર તરીકે જૂના હોદ્દેદાર તરીકે કિસાન મોરચાનો પ્રમુખ હતો સંગઠનમાં, કોષાધ્યક્ષ હતો અને સંગઠનમાં સારું કામે મારું હોય તો જો અમારું નામ વપરા રહે તો બીજા લોકોને તો શાના કામ કરવા દે આ લોકો? તમે દિલીપસિંહ સીધો આક્ષેપ મૂકો પૈસા વગર કામ નહીં કરતા, જૂના મામલતદારના મહેસૂલ વિભાગના કર્મચારી. હા, સાચી વાત છે.